મુન્દ્રામાં પોર્ટ રોડ પર આવેલ ખાનગી સીએફએસસી 300 મીટરના ભંગાર માર્ગથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા લાંબા સમયથી આ બિસ્માર માર્ગથી લોકો પરેશાનીમાં મુકાયા છે. બીજી બાજુ 0 પોઈન્ટ પોલીસ ચોકીથી અદાણી વિલમાર કંપની સુધી રોડ નવો બની ગયો છે, પણ કોઈ કારણોસર પોર્ટ તરફ જતો આ ખાનગી સીએફએસનો અગત્યનો માર્ગ સંબંધિત પ્રશાસનને નજરે ચડતો નથી. આ માર્ગનો નાનકડો ટુકડો તાત્કાલિક બને એવી માંગ ઉઠી છે. મુન્દ્રા એસટી દ્વારા શનિવારે દાહોદ ગોધરા તરફ 2 એક્સ્ટ્રા બસો દોડાવાઈ હતી અને રવિવારે દાહોદ ગોધરા તરફ શ્રમિકોનો ધસારો હોવાથી એસટીની એક્સ્ટ્રા બસો દોડાવાશે તેવું એસટી ડેપો મેનેજર વિશાલગર ગોસ્વાઈએ જણાવ્યું હતું. મુન્દ્રા એ કચ્છનું ઔદ્યોગિક શહેર છે અને મુન્દ્રાની આજુબાજુ આવેલા ઉદ્યોગોમાં હજારોની સંખ્યામાં શ્રમિકો રોજીરોટી માટે આવ્યા છે. હોળી ધૂળેટીના પર્વ નજીક હોવાથી હાલ અન્ય રાજ્યના શ્રમિકોએ વતન ભણી દોટ મૂકી છે. મુન્દ્રાના નાના મોટા વેપારીઓને અન્ય રાજ્યના શ્રમિકો વતન ભણી જતા ધંધામાં પણ મંદી આવી જતી હોય છે. મુન્દ્રામાં દર રવિવારે નદીવાળા નાકાથી એસટી ચોક બસ સ્ટેન્ડ સુધી શ્રમિકોની ભારે ભીડ હોય છે. પરીક્ષાઓ દરમિયાન નખત્રાણા કેવી હાઈસ્કૂલ પાસે તોતિંગ વાહનોની અવરજવરથી ગમે ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાઈ શકે છે. શાળાએ પરીક્ષા આપવા જતા ધોરણ 10 અને 12ના છાત્રોને પરેશાની થઈ રહી છે. આ રોડ પર પરીક્ષા દરમિયાન બેરિકેડ લગાવવામાં આવે અથવા ઇનગેટ અને આઉટગેટ પાસે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરાઈ છે. કેવી હાઈસ્કૂલનો પ્રવેશ દ્વાર હાઈવે ઉપર આવેલ હોવાથી નાના વાહન ચાલકો તેમજ પરીક્ષા આપવા જતા છાત્રોને જીવના જોખમે રોડ ક્રોસ કરવો પડે છે. બેફામ દોડતા વાહનો ગમે ત્યારે અકસ્માતને નોતરું આપશે. આ અકસ્માત પૂર્વે અહીં બેરિકેડેડ અથવા ગતિ મર્યાદા માટે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ સ્થાનિક નાગરિકો દ્વારા કરવામાં આવી છે. ભુજની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ તેમજ અન્ય કામકાજ અર્થે આવતા નાગરિકો પાયાની સુવિધાઓના અભાવે ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ગાંધીધામથી આવેલા અરજદાર રમેશ ગુરબાણીએ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલું એકમાત્ર શૌચાલય અત્યંત બિસ્માર અને ગંદકીથી ખદબદતી હાલતમાં છે. શૌચાલયના દરવાજા તૂટેલા છે અને અસહ્ય દુર્ગંધને કારણે તેનો ઉપયોગ કરવો અશક્ય બની ગયો છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં કામકાજ અર્થે આવતા હોવા છતાં પૂરતી સંખ્યામાં શૌચાલયની વ્યવસ્થા નથી. આ બાબતે જ્યારે જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે નાગરિકોને સંતોષકારક ઉત્તર આપવાને બદલે ઉદ્ધતાઈનું વર્તન કરવામાં આવ્યું અને આક્ષેપો પણ થયા છે. અરજદારોની માંગ છે કે જાહેર જનતાના સ્વાસ્થ્ય અને સુવિધાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાકીદે નવા શૌચાલયનું નિર્માણ કરવામાં આવે અને હાલની દુર્દશામાં સુધારો કરવામાં આવે તેવી માંગ કરી છે. મોટી પોસ્ટ ઓફિસ છે, મેઇન પોસ્ટ ઓફિસ છે, ત્યાં પાછળ જે છે બાથરૂમ જે સગવડ છે એકદમ સાવ તમે જોઈ કોઈ પણ માણસ અંદર જઈ નહીં શકે એવી હાલત છે. એક જ બાથરૂમ છે, દરવાજાનો ઠેકાણો નથી, બાથરૂમ સાફ નથી. તમે એવી ગંદકી આવે છે કે આટલા બધા પબ્લિક ત્યાં આવે છે પાસપોર્ટ કઢાવવા માટે કે પોસ્ટ ઓફિસ માટે આવે છે. અમે હાલત જોઈને તમે કોઈને બાથરૂમ આવે પણ એવી હાલત છે. તો મહેરબાની કરીને આ લોકો પર કંઈ એક્શન કરીને તમે બાથરૂમ કંઈ સારો બનાવી આપો તો પબ્લિકને સગવડ થાય. કે બાથરૂમની હાલત એકદમ બદતમીજ હાલત, એકદમ વાસ આવે છે બહુ જોરદાર. અને તંત્રને અમે કેવા ગયા હતા તો એ લોકો કે અમને કઈ નથી, તમને જે કરવું પડે જઈને તમે કરી નાખો એવો જવાબ મળે છે. પોસ્ટ ઓફિસમાં ગયા હતા અમે, જે પોસ્ટ માસ્ટર લેડીઝ હતા કોઈ, એમને નામ પણ નહીં બતાવતા હતા અને એને કીધું તમારે જે કરવું એ કરી લો. પેલા કહેતા હતા તમે શું કામ વિડીયો પાડ્યો. મેં કીધું વિડીયો પાડો સાહેબ, કેમ ખબર પડશે કે શું હાલત છે. તમે આ પબ્લિક આવે છે, બીક લાગે છે પબ્લિક કે અમારે કઈ થઈ જાય તો એમાં શું છે. કમ્પ્લેન સાચી વાત છે ને, કઈ ખોટી વાત તો છે નહીં. એટલે મહેરબાની કરીને તંત્ર ધ્યાન આપે અને જોઈએ લે એક બાથરૂમ નહીં, ઓછામાં ઓછી 5, 7, 8 બાથરૂમ જોઈએ. શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી નિમિત્તે અને વડાપ્રધાનના વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સૂત્રને સાર્થક કરવા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્યથી રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ કક્ષાએ શોપિંગ ફેસ્ટિવલ યોજાયો હતો, જેના ભાગરૂપે ભુજ નગરપાલિકા દ્વારા 25 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી સ્વદેશી મેળો ભુજ હાટ ખાતે યોજવામાં આવ્યો છે. સુધરાઈના મુખ્ય અધિકારી ટ્વિંકલબેન પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ નગર સેવકોને સાથે રાખી આયોજન કરાયું છે, જેમાં વિવિધ વસ્તુઓના 50થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ભુજ નગરપાલિકા દ્વારા ભુજ હાટ ખાતે રિબિન કાપી સ્વદેશી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ડેવલપમેન્ટ કમિશનર ઓફ હેન્ડીક્રાફ્ટના ભુજ કચેરીના ગોપેશ કુમાર મૌર્યે સરકાર દ્વારા હેન્ડીક્રાફ્ટ કારીગરો માટે ચાલવામાં આવતી યોજનાઓ વિશે માહિતી આપી હતી. નગર અધ્યક્ષાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી સૂત્રને સાર્થક કરવા ભુજ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજની જનતાએ મોટી સંખ્યામાં સ્વદેશી મેળાની મુલાકાત લેવા જણાવાયું છે. ભુજ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 5 તારીખથી લઈને 10 દિવસ સુધી પ્રોગ્રામ રહેશે. અહીંયા આપણે 50 સ્ટોલ્સ આપવામાં આવ્યા છે
ફૂડ સ્ટોલ્સ છે એમાં અને બાકી આપણે જે લોકલ આર્ટિઝન છે એમને જગ્યા આપવામાં આવેલી છે. એ સાથે બીજા એક્સ્ટ્રા 4-5 સ્ટોલ્સ પણ છે જેમની અરજીઓ આવેલી હતી અને આપણે એમને બી અકોમોડેટ કર્યા છે. બધાને ફ્રી ઓફ ચાર્જ અહીંયા સ્ટોલ આપવામાં આવ્યા છે, કોઈ ભાડું વસૂલ કરવામાં આવવાનું નથી. અને 10 દિવસ માટે વોકલ ફોર લોકલને આપણે પ્રાધાન્ય આપી શકીએ એ માટે જ આપણે આ આયોજન કરેલું છે. એટલે જાહેર જનતાને ખાસ વિનંતી છે કે આપ મોટી સંખ્યામાં પધારો, લોકલ આર્ટિઝન્સને પ્રોત્સાહન આપો અને આપના બાળકોને સ્વદેશી વિશે શીખવાડી શકવાનો આ બહુ સારો ચાન્સ છે આપની જોડે. તો આપ સૌને ભાવભર્યું નિમંત્રણ છે ભુજ નગરપાલિકા તરફથી. આપ સૌ પધારો અને સ્વદેશી મેળાનો કારીગરોને આપણે અત્યારે સ્ટોલ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવેલા છે 10 દિવસ સુધી. એટલે એમના જે તે વેચાણ થશે અને એમને જે બી કમાણી થશે એ એક સ્વદેશીને આપણે પહોંચાડી શકીશું અને એમને પ્રોત્સાહન મળશે, એક રોજગારીની તક મળશે અને એમને જે ડિજિટલ માધ્યમથી પ્રમોશન મળશે. તો એ કાર્યક્રમ આપણા તરફથી એમનો પ્રોત્સાહન માટે થયો. स्वदेशी मेला आयोजित उसमें मेरा स्टॉल है. उसमें हमारा प्रोडक्शन है सत्तू, मल्टीग्रेन सत्तू है, उसमें उससे बनी हुई कुकीज़ है और उड़द की बड़ियाँ हैं और ओडिशा फेमस इडली है, कोकोनट स्टफिंग इडली विथ करी. ये 4 साल से कर रहे हैं हम सत्तू का बिजनेस. लोगों को कहेंगे आइए आप और हमारा ये सारी चीज़ें टेस्ट कीजिए और बहुत अच्छा लगेगा. નગરપાલિકા દ્વારા આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું છે 10 દિવસનું ભુજ હાટમાં. અને મારો સ્ટોલ છે હેન્ડ પેઇન્ટેડ ફેબ્રિક આર્ટનું. હેન્ડ પેઇન્ટેડ ફેબ્રિક આર્ટમાંથી હું બેગ્સ બનાવું છું અલગ અલગ ટાઈપના અને જાતે જ ડ્રો કરી અને પેઇન્ટ કરું છું. અહીંયા કને સ્વદેશી મેળો યાની કે બધે હાથેથી જ બનાવેલું છે, તો મતલબ ઘણી અલગ અલગ ટાઈપની વેરાયટીઓ જોવા મળશે તમને. તો મતલબ આવું બીજે ક્યાંય જોવા બી નહીં મળે, કેમ કે આ બધું ટોટલી બધું હાથેથી બનાવીને લોકો વેચે છે. અમે ભુજ તાલુકા નાનારા ગામના કારીગર છીએ. અમારે આ 7 પેઢીથી સુડી, ચાકુ, તલવાર વગેરે આઈટમ બનાવી છીએ. આ સ્વદેશી મેળો નગરપાલિકા તરફથી રાખેલ છે. એમ કારીગરોને બહુ ફાયદો થાય એવી આશા લાગે છે અને વધુમાં વધુ અમને આ રોજગારી મળી શકે છે. આ નગરપાલિકા તરફથી મેળો બહુ સારો રાખેલ છે. અમારી આ કલા, તલવાર, ઢાલ વગેરે રાજાશાહી વખતમાં અમારો આ ધંધો 300 વર્ષ જૂનું ધંધો છે. અમે આશા રાખી છીએ આ મેળામાં વધુમાં વધુ વેપાર થશે એવી આશા છે. ભુજ નગરપાલિકા દ્વારા અહીંયા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 25 થી 5 તારીખ સુધી અમારા નાની છે, તેમણે આ ગોદડાને સીવ્યા છે. તેઓ હાથેથી 15 વર્ષથી આ કામ કરે છે. જે લોકો ઘરેથી કામ કરતા હોય એ લોકો માટે પણ આ સ્ટેજ સારું છે કે પોતાનું કામ બધા બારે બતાવી શકે. અમારી પોતાની ગૌશાળા છે અને ગૌશાળાની પ્રોડક્ટનું અમે આજે નગરપાલિકા દ્વારા જે સ્વદેશી અપનાવવાનો જે મેળો થયેલ છે એનામાં અમે ભાગ લીધો છે. આ મેળો 10 દિવસનો છે. એનામાં અમે અમારે પ્રોડક્ટ છે, સાબુ છે નેચરલ, પછી ફેસવોશ છે, લોશન છે, પછી આંખના ટીપા, કાનના ટીપા છે, નસ્ય છે, ઘી છે, તેલ છે, કાચી ઘાણીના, એ બધી અમારી પોતાની નેચરલ પ્રોડક્ટ છે જે અમે આ મેળામાં વેચાણ માટે રાખી છે. હું છેલ્લા 3 વર્ષથી કરું છું, ઘરે બેઠા જ કરું છું ને બધું કસ્ટમાઇઝ વર્ક ને બધું કરું છું. ગુજરાતમાં આજે 25/2/2026ના રોજ નગરપાલિકા દ્વારા જે સ્વદેશી મેળો થયો છે એનામાં ઘણું બધું સ્ટોર ને ઘણા બધાના છે ને હું પોતે હેન્ડવર્કનું બધું કરું છું. ને અત્યારે જે ઓનલાઈનનું બધું હાલે છે, ઓનલાઈનમાં અમુક જે ફેક બધું કપડું ને બધું વેચે છે એનામાં પછી પ્રાઇઝ ને આપણા બધા હાલ્યા જાય છે, ભાવ ને બધું હાલ્યું જાય છે એનામાં. એના કરતાં તમે અહીંયા આવી ગુજરાતમાં આવીને ઓરિજિનલ બધું કપડું જુઓ ને તમારી ખરીદી કરો. ભુજ નગરપાલિકા દ્વારા આપણે સ્વદેશી મેળાનું આયોજન કરેલું છે, તો ઓનલાઈન કરતાં આપણે ઓફલાઈન પરચેસ કરીએ અને કારીગરોને આપણે યોગદાન આપીએ. તો એ બદલ આપણે આ વિનંતી છે કે ભુજ હાટમાં આવો, ખરીદી કરો અને મેળાનો ભાગ બનો. મારું વેચાણ ઇમિટેશન જ્વેલરી છે અને હેન્ડમેડ જ્વેલરીનું બી છે. હેન્ડમેડમાં આપણે હાર છે, પીનો છે, હેરબેન્ડ્સ છે, ઘણી બધી વસ્તુઓ છે. તો તમે આવો, મુલાકાત લો અને ખરીદી કરો. રાપર નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળા આયોજન કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ અને શહેર ગૃહ નિર્માણ દ્વારા આયોજિત શહેરી આજીવિકા મિશન અંતર્ગત વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં આવેલ લોહાણા બોર્ડિંગ ખાતે નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો યોજાયો છે, જેનું ઉદ્ઘાટન નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્વદેશી મેળાનું આયોજન 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી કરવામાં આવ્યું છે, જેમાં રમત ગમતના સાધનો, ઘર વપરાશ, ભરત ગૂંથણ તેમજ અન્ય સ્વદેશી ચીજવસ્તુઓના 30થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે.
ભારતીય મજદૂર સંઘ કેન્દ્ર દ્વારા નક્કી કરવામાં આવેલા દેશવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે કચ્છ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને વિવિધ માંગણીઓ સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શ્રમિકો અને કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના બજેટમાં કામદારો તથા સ્કીમ વર્કરો માટે અપેક્ષિત જાહેરાતો ન થતા સંગઠન દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કામદારોએ પોતાની વેદના અને માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના વિવિધ ઉદ્યોગો અને સેવા ક્ષેત્રોમાંથી ભાઈઓ બહેનો જોડાયા હતા, જેમાં ખાસ કરીને આંગણવાડી કાર્યકર, આશા વર્કર, મધ્યાહન ભોજન યોજના, એસટી, પરિવહન, જીએમડીસી, પાણી પુરવઠા વિભાગ સહિત અદાણી પાવર, અદાણી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એલઆઈસી તથા બેંક ક્ષેત્રના કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભારતીય મજદૂર સંઘનું હમણાં અખિલ ભારતીય રાષ્ટ્રીય અધિવેશન જગન્નાથપુરી ઓડિશામાં યોજાયેલ, જેની અંદર એક ઠરાવ પાસ કરવામાં આવ્યો છે કે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે એની અંદર સ્કીમ વર્કર અને જે બધા વર્કરોને જે જાહેરાત કરવાની હતી, જે જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી. તો આંગણવાડી, આશા વર્કર અને મધ્યાહન ભોજનના જે સ્કીમ વર્કરો છે એને જે ઓછું વેતન મળે છે એને માનદ વેતનની જગ્યાએ સરકારી કર્મચારી ઘોષિત કરવા, પછી મધ્યાહન ભોજનનું જે કોન્ટ્રાક્ટમાં લઈ જવાની પદ્ધતિ છે એને અટકાવી, પછી આશા વર્કરોનો જે પગાર છે એનામાં વધારો કરવો અને આંગણવાડીના જે હાઈકોર્ટનો જે ચુકાદો છે એનો અમલ કરવામાં આવે. જે ગુજરાત સરકારમાં અમે જે કેસ જીત્યા છીએ ગુજરાત સરકાર સામે, એનો અમલ કરવામાં આવે અને બહેનોને હાઈકોર્ટ મુજબ પગાર ચૂકવવામાં આવે, એ માંગણી છે. પછી પેન્શનનું જે લિમિટ છે 1000 એને વધારી અને 7500ની લિમિટ કરવામાં આવે. બોનસની જે લિમિટ 7000ની છે એને 21000 કરવામાં આવે. પીએફ માટેની જે છે લિમિટ 15000 છે એને 30000 કરવામાં આવે. અને કોન્ટ્રાક્ટના જે કર્મચારીઓ છે એમને એમનું રક્ષણ મળે, એમની નોકરીનું, એનું જે 58 વર્ષ સુધીની મર્યાદા છે એની એને રક્ષણ મળે એના માટેના. અને જે નવા શ્રમ કાયદા આવ્યા છે જેમાં 2 શ્રમ કાયદામાં ભારતીય મજદૂર સંઘે જે સૂચન કર્યા છે એનો અમલ કરવામાં આવે. બેંકના કર્મચારીઓ છે તો એમને 5 દિવસની ડ્યુટી બજાવવામાં આવે. હિન્દુ મહાસભાના તેજસ્વી વક્તા એવા વીર સાવરકરજીની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભુજ ખાતે આવેલી તેમની પ્રતિમાને નગરપાલિકાના હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા હારારોપણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભુજ નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે વીર સાવરકર દ્વારા કરેલા કાર્યો આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. તેમના દ્વારા કરાયેલા કાર્યોમાંથી પ્રેરણા મળે છે. ત્યારે તેમની 60મી પુણ્યતિથિ નિમિત્તે સુધરાઈના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા શત નમન કરવામાં આવ્યા હતા. હિન્દુ મહાસભાના ઓજસ્વી વક્તા વીર સાવરકરજીની 60મી પુણ્યતિથિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું અને એમને જે કાર્યો કર્યા છે એ આજ લોકો પણ એમને બિરદાવે છે અને એનામાંથી પ્રેરણા લઈને અમારા સૌ કાર્યકરોને પણ પ્રેરણા મળે છે. એમને આજે અમે સતત વંદન કરીએ છીએ. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.